વાત કરીશું બનાસકાંઠામાં દિયોદર ખાતે બનાસ બેંકના મેનેજર SR શાહનો વય નિવૃત્તિ વિદાય સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। દિયોદર SK પાર્ટી પ્લોટ ખાતે સેવા સહકારી મંડળી અને કોપલક સહકારી મંડળી એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં શશિકાંતભાઈ આર શાહને 39 વર્ષથી નિષ્ઠાવાન સેવા બદલ માનભેર વિદાય અપાઈ હતી। મૂળ થરાના રહેવાસી અને છેલ્લા 10 વર્ષથી દિયોદર શાખાના મેનેજર તરીકે ફરજ બજાવતા શાહ સાહેબની પ્રામાણિક છબીની સૌએ પ્રશંસા કરી હતી। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયલા પિલિત્યાતર MD માધુભાઈ પટેલ, ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ તરક, APMC ચેરમેન માલાભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો, ગોપાલકો અને દિયોદરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 58 વર્ષની ઉંમર પૂરી થતા બેંકમાંથી 39 વર્ષની નોકરી પૂર્ણ કરી અને આજે મારો મંત્રીશ્રી પરિવાર અને દિયોદર શાખા પરિવારે એક સન્માન સમારંભ યોજ્યો છે। એમાં આપણે બધા એકત્રિત થયા છીએ અને માનનીય શ્રી ચેરમેન સાહેબ, માનનીય શ્રી MD સાહેબ, માનનીય શ્રી જનરલ મેનેજર સાહેબ અને ડિરેક્ટર સાહેબ આમાં શોભામાં અભિવૃદ્ધિ કરી છે। એક જ સંદેશ છે કે બેંકમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને વફાદારીપૂર્વક કોઈ પણ બેંકના હિતને નુકસાન ના થાય એવી કામગીરી કરવી અને એ કામગીરીને ફોલો કરવી। ગ્રાહકોને એક જ સંદેશ છે કે સાચી વાત લઈને આવી તો સાચી વાતમાં કોઈ તકલીફ થતી નથી સામે અધિકારીને, બાકી કોઈ ખોટી વાત લઈને આવે અથવા તો કોઈ એમ કે બેંકના સિદ્ધાંતો અને નિયમને વિરુદ્ધ કંઈ કામ થતું હોય તો એ અધિકારી નથી કરી। આપણા યશસ્વી બનાસ ડેરીના ચેરમેન અને જેમણે બનાસકાંઠાની પશુપાલકોની, ખેડૂતોની અને આ પ્રજાની ચિંતા કરી છે એનું સુકાન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ સંભાળી રહ્યા છે। આ ડેરીનો તમામ ક્ષેત્રે, નહીં કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ એ પછી ગેસનો વિષય હોય, પછી પર્યાવરણનો વિષય હોય, તમામ ક્ષેત્રે જે અદ્ભુત સેવા કરી છે અને એના સમય દરમિયાન જે પશુપાલકોને 18 થી 20% ડેરીમાંથી ભાવ વધારો અને જે આપણી ડેરી છે ગામડાની એના પર 5 થી 10% સુધીનો જે ભાવ વધારો મળ્યો છે અને જે એમણે પશુપાલકો માટે જે કામ કર્યા છે તો હું દ્રઢપણે માનું છું। મારો 58 વર્ષની ઉંમર પૂરી